બગસરા બાયપાસ નજીક ખાનગી બસ પલટી જતા મહિલા સહિત 2ના મોત અને 16થી વધુ લોકો ઘાયલ. અમરેલી જિલ્લાના બગસરા જેતપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 35 લોકો સવાર હતા અને તે કંકુ પગલાના પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમરેલીથી 35 મુસાફરો ભરી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદરના ઈશ્વરીયા તરફ જઈ રહી હતી. ક્યાંથી આવતા હતા? અમરેલીથી. હા. ઈશ્વરીયા જતા હતા. શું પ્રસંગ હતો? કંકુ પગલા હતા. હા. એમાંથી આવતા હતા. ગાડી કોને કેમ ઊંધી ઠોકી દીધી. કઈ જગ્યાએ બનાવ બન્યો? ભગત. કેટલા લોકો હતા અંદર? 3 જણા હતા. અને વાગ્યું છે બધાને? કેટલાક લોકોને વાગ્યું? વાગ્યું જાદવને. પછી ખબર નથી અગાય બીજી તો. અત્યારે તમને ક્યાં લઈ આવ્યા? અહીંયા ભગત સિવિલમાં. અહીં સારવાર મળી? હા. હવે જુનાગઢ જવાનું. અને કયા ગામથી કયા ગામ આવતા હતા? અમરેલીથી ઈશ્વરીયા જતા હતા. રૂપાવટી વિસાવદર તાલુકો. અમરેલી ગયા હતા વિસાવદર ઈશ્વરીયા. અમે લોકો છે ને અહીંથી ઈશ્વરીયાથી અમરેલી જઈ રહ્યા હતા અને એની છોકરીના કંકુ પગલા હતા. તો વળતા જમીન અમે આવતા હતા તો બસ પલટી મારી ગઈ. તો ઉડાડી ગીતાબેન હર્ષુભાઈ એ લોકો સિરિયસમાં છે કે એની બેબી હિરણભાઈ એની બેબી છે. એ લોકો સુરત રહે છે. હર્ષુભાઈ નો છોકરો એની બેબી સુરત છે. એ લોકો સિરિયસમાં છે અને અમે લોકો છે ને જમી કાઢીને આવતા હતા અને બસ પલટી મારી ગઈ. અમરેલીથી જતા હતા ઈશ્વરીયા રૂપાવટી અને બગસરા બાયપાસ ઉપર સીધી બસ ચાલુ રોડે સીધી ગાડી એમને પલટી મારી ગઈ. કેટલા લોકો આશરે હતા બસમાં? 30 જણા હતા. કેટલા લોકોને વાગ્યું એમાં? 20 લોકોને વાગ્યું. 20 થી 22 જણા. પછી શું થયું? પછી એને અહીં તાત્કાલિક અહીંના લોકો બધા આવી ગયા બિચારાઓને સિવિલમાં લાવ્યા. એમ્બ્યુલન્સ મારફત કોઈને રાજકોટ લઈ ગયા, કોઈને જુનાગઢ લઈ ગયા. વધારે વાગ્યું છે અને 2 એક્સિડન્ટ થઈ ગયા. આશરે કેટલાક લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે? ટ્રાન્સફર 11-12 લોકો. 11 થી 12 લોકો ટ્રાન્સફર થયા. અહીં સારવાર મળી ગઈ? હા, ફૂલ સારવાર. અહીં સારવાર લઈને ટ્રાન્સફર કર્યા. કેટલા લોકોને ડેથ થયા છે? ડેટ 2 લોકો. ઠીક. મહિલા છે કે પુરુષ? પુરુષ. બે મહિલા છે. છોકરી છે, લેડીઝ છે. ઠીક. અહીંથી સારવાર મળી ગઈ? અહીંથી બહાર રેફર કરવા માટેની વ્યવસ્થામાં શું? એમ્બ્યુલન્સ. ઠીક. બધી એમ્બ્યુલન્સ મારફત લઈ ગઈ. ઠીક. આ ગાડી સરકારી હતી કે પ્રાઇવેટ હતી? સરકારી. 2 પ્રાઇવેટ હતી. તે ડ્રાઈવર હાજર થયા? ડ્રાઈવર ઉપસ્થિત રહેતા કે વી ગયા? ડ્રાઈવર હતા ને એ પછી અહીંની ગાડીઓ હતી ને એ અમે રાજકોટ ના લઈ જાય એટલે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ લઈ જાય. અમારે અમરેલી લઈ જવાનું. આ બસનો ડ્રાઈવર હાજર છે કે? એ તો ક્યાંક ભાગી ગયો છે. એ ના જડે ને નકર એને પછી